સુરતમાં લૂંટના ગુનામાં હથિયારો આપનારો વોન્ટેડ આરોપી ઝડપાઈ ચૂક્યો છે। 21 વર્ષથી ફરાર વોન્ટેડ ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર છે અને તેની મુંબઈથી ધરપકડ થઈ છે। વર્ષ 2004માં લીંબાદ પોલીસ મથકે લૂંટનો ગુનો નોંધાયો હતો। આરોપીની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ ખુલી રહી છે। વર્ષ 2004માં તેના ઓળખીતા આરોપીને હથિયારો આપ્યા હોવાનો દાવો થયો અને 4 તમંચા, 2 રિવોલ્વર અને 23 કાર્ટીઝ આપ્યા હોવાની કબૂલાત કરવામાં આવી। સુરતમાં અન્ય આરોપી સાથે મળી મોટા વેપારીને ત્યાં લૂંટનો ઈરાદો હતો। લૂંટ કરે તે પહેલાં જ અન્ય આરોપીઓને પોલીસે ઝડપી લીધા। લૂંટને અંજામ આપવા માટે હથિયારો પૂરા પાડ્યા હતા આ આરોપીએ। કુખ્યાત બહેરા ગેંગનો સાગરીત હતો આ આરોપી, જ્યાં પોલીસથી બચવા તે દિલ્હી, મુંબઈ આવા શહેરોની અંદર નાસ્તો ફરતો હતો। પોલીસને જાણ થઈ અને તાત્કાલિક મુંબઈ જઈને આ આરોપીને દબોચી લીધો। પીસીબીની ટીમે એક 21 વર્ષ જૂનો ગેંગસ્ટર પકડી પાડ્યો છે કે જેના વિરુદ્ધમાં 2004માં સુરત સિટીની અંદર ડકેતીનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગેંગસ્ટરની હકીકત એવી છે કે જે ઉમેશ પહેલવાન ગેંગનો સભ્ય હતો અને આ ઉમેશ પહેલવાન જે ગેંગ છે એના 7માંથી 6 સભ્યોના યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યા છે અને એક આ વ્યક્તિ જે છે એ બચી ગયેલો હતો અને જેને પીસીબી પોલીસે પકડી પાડ્યો, જેનું નામ છે સતીશ